હેલો, કેમ છો? બધા મજામાં? તો આજે એવું છે કે 2 દિવસથી હોસ્પિટલનું જ હતું કામ. હોસ્પિટલમાં એડમિટ હતા બધા. રોજનું 2 દિવસથી ચાલુ હતું હોસ્પિટલનું. છોકરાને, છોકરીને અને વાઈફને દવાખાનામાં વાયરલ ફીવર ચાલે છે ને, એટલે બધાને વારાફરતી ઇન્જેક્શન અને બોટલ ચડાવવા માટે હોસ્પિટલમાં લઈ જવાનું હતું. કાલ રાતના હોસ્પિટલમાં જતા અને આજે સવારે ઘરે આવ્યા છે, એટલે બ્લોગ બનાવીએ છીએ અત્યારે. હોસ્પિટલમાં સવારે ડિસ્ચાર્જ આપ્યો હતો. તો વારાફરતી વાયરલ ફીવર ચાલે છે ને, એટલે એકને લાગે છે, એકને મટે એટલે બીજાને થાય છે. એવું થાય છે અત્યારે બહુ એવું છે, વાતાવરણ એવું છે ને, ગરમી અને ઠંડી બંને ચાલે છે ને મિક્સઅપ, એટલે બહુ છે અત્યારે વાયરલ ફીવર જેવું. એટલે હોસ્પિટલથી બધાને લાયા છે. જો આ એક છે, આને પણ ફીવર હતો રાતે બહુ, અને એક તો અત્યારે ઘરમાં ઊંઘી રહ્યો છે, અને એક આ સૂઈ રહ્યો છે. એમને પણ ફીવર હતો બહુ રાતે, બહુ વીકનેસ જેવું હતું, તો રાતે એડમિટ કર્યા હતા તાત્કાલિક હોસ્પિટલમાં. એટલે અત્યારે ઘરે લાવ્યા છે, રજા આપી છે. એટલે બાકી અત્યારે તો મને પણ થોડું તબિયત એવી છે, કેમ કે રાતનું 2 દિવસથી હોસ્પિટલનું ચાલે છે, દોડાદોડ. એટલે બ્લોગ પણ બનાવવાનો નહોતો ટાઈમ મળતો. અત્યારે બ્લોગ બનાવીએ છીએ. ત્યારે ઘરમાં બધાને છે, અંદર બધાને ફીવર જેવું છે, આજુબાજુ પણ એવું છે. હોસ્પિટલ ગયા હતા ત્યારે પણ બહુ પેશન્ટો બધા ફીવરવાળા, વાયરલ ફીવર ના હતા, એટલે ડૉક્ટરે કીધું છે કે અત્યારે ખાસ ચાલુ છે વાયરલ ફીવર બહુ, એટલે ભીડભાડવાળા ઇલાકામાં એ બધું ઓછું જવું એના માટે. એટલે અત્યારે સાચવવું પડે એવું છે. તમે પણ સાચવજો ફીવરનું. બીજું કંઈ પણ બહુ વધારે પડતો તાવ આવે છે, એમાં ફીવર, હાઈ ફીવર થઈ જાય છે. એટલે અત્યારે બહાર બેઠા છે, ઘરની બહાર. આ બાજુ પાછળ મસ્ત એક બંગલો છે, એ તોડી નાખ્યો છે. આ બાજુ ગાર્ડન જેવું છે, અને આ બાજુ